હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું આજે તમારા માટે સ્માર્ટ નોલેજ હબ ચેનલમાં ગુજરાતી વિષયના ખૂબ જ ઉપયોગી એવો ટોપિક છંદ લઈને આવ્યો છું, જે વિદ્યાર્થીને ખૂબ જ અઘરો પડતો હોય છે. તો એકદમ તમને સરળ ભાષામાં સમજાવીશ, તમે આ વિડીયોને ધ્યાનથી જુઓ, બરાબર? તો શરૂ કરીએ આપણે છંદ. તો છંદ એ કાવ્યનું મુખ્ય ઘટક તત્વ કહેવાય. બરાબર, કાવ્ય પંક્તિમાં ખૂબ જ ઉપયોગ થાય. અવાજનો અમુક ઘટક પંક્તિમાં પરાવર્તિત પામ્યા કરે તેને છંદ કહે છે. બહુ પંક્તિમાં જે વારે ઘડે પરાવર્તિત પામે, બહુ એ શબ્દને તમારે છંદ કહેવાય. તો છંદના બે પ્રકાર, આ યાદ રાખવાનો આપણે. બહુ છંદના બે પ્રકાર કયા કયા? એક અક્ષરમેળ છંદ અને બીજો માત્રામેળ છંદ. બહુ બે પ્રકાર છે, અક્ષરમેળ છંદ અને બીજો માત્રામેળ છંદ. તો આપણે પહેલા અક્ષરમેળ છંદ વિશે જોઈએ, પછી ત્યારબાદ માત્રામેળ છંદ જોઈએ. તો અક્ષરમેળ છંદ કુલ તો 15 જેટલા છે. બહુ અક્ષરમેળ છંદ કુલ 15 જેટલા છે, પણ કેટલાક અગત્યના જે તમારા પરીક્ષાની અંદર પૂછાય છે, બહુ એ પ્રકારના છંદ લઈને આવ્યું. તો જોઈએ પહેલો પૃથ્વી છંદ. તો યાદ રાખવાના 17 અક્ષર. બહુ 17 અક્ષર યાદ રાખવાના. એનું બંધારણ જસ જસ ય લગા. બહુ 1 2 3 4 5 6 7. બહુ બંધારણને 7 અક્ષર આવી. બહુ તો જસ જસ ય લગા, લઘુ ગુરુ લઘુ. બરાબર. તો શું કરવાનું કે પહેલા 3 અક્ષર જોવાના. ધારો કે આ પંક્તિ આપણે આપી છે, ભમો ભરત ખંડમાં સફળ બોમ ખુદી વળ્યો. તો સૌ પ્રથમ શું કરવાનું, કોઈ પણ છંદ તમને આપ્યો હોય તો એટલે અક્ષર ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 અક્ષર થયા. હવે 17 અક્ષર થાય, બરાબર, તો પૃથ્વી, મંદાક્રાંતા, શિખંડી, હરણી, બહુ 4 પ્રકાર છંદ આવી. તો આ 4 છંદ આવી તો કયો છંદ આવશે? તો એના માટે તમારે પહેલા 3 અક્ષર જોવાના. ભમો ભ. બરાબર. તો જો ભમો ભમાં પહેલો લઘુ, મો એટલે ગુરુ અને ભ એટલે લઘુ. મતલબ કે જે સાદો અક્ષર છે કાના માત્રા વગરનો, બરાબર, એ તમારે કહેવાનું લઘુ, અને જે કાના માત્રા વાળો છે એ કહેવાનું ગુરુ. બરાબર. તો તમે પહેલા 3 અક્ષર જુઓ, લઘુ ગુરુ લઘુ. જો પહેલા 3 અક્ષર લઘુ ગુરુ લઘુ હોય તો તમારો છંદ કયો આવે? પૃથ્વી છંદ. એ રીતે મંદાક્રાંતા. બહુ મંદાક્રાંતા છંદ પણ 17 અક્ષરનું. એનું બંધારણ મભન તત ગાગા. અને મંદાક્રાંતામાં 3 3 ગુરુ આવે. બહુ મંદાક્રાંતામાં 3 3 ગુરુ અક્ષર આવે પહેલા 3. તો જો બેસી ખાટે પિયર, ઘરમાં જિંદગી જોઈ સારી. બહુ તો તમે જો પેલા અક્ષર ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 અક્ષર. હવે પહેલા 3 અક્ષર જુઓ. બરાબર. જો 3 3 અક્ષર કાનો માત્રાવાળા છે. જો 3 3 અક્ષર કાનો માત્રાવાળા હોય, બરાબર, તો ગુરુ ગુરુ ગુરુ, એનો મતલબ તારો છંદ કયો આવે? મંદાક્રાંતા. એ રીતે શિખંડી છંદ, એ પણ 17 અક્ષર. બંધારણ યમન સભ લગા. બરાબર. એના આવે લઘુ ગુરુ ગુરુ. બરાબર. તમે પંક્તિ આપી છે, તમે જો પહેલા 3 અક્ષર જુઓ તમે, તો પહેલો છે લઘુ, અહીંયા લઘુ આપે, બરાબર. પણ તારે એવું યાદ રાખવાનું, જો કોઈ અક્ષરના પાછળનો અક્ષર બેવડાતો હોય, બરાબર, જોડિયો અક્ષર હોય, તો એના આગળનો અક્ષર કેવો થાય? ગુરુ થાય. બરાબર. તો અસત્ય માહિતી પરમ પ્રભુ પરમ સત્ય તો લઈ જાય. બહુ 17 અક્ષર પંક્તિમાં. અને પેલા 3 જુઓ તો આ થાય તારો લઘુ, આ જોડિયો અક્ષર આગળનો ગુરુ, અને આ યો છે એટલે ગુરુ. તો જો લઘુ ગુરુ ગુરુ હોય તો તમારા શિખંડી છંદ. પછી હરણી છંદ આવે છે. બહુ હરણી છંદમાં પણ 17 અક્ષર હોય. બરાબર. એમાં પણ પંક્તિ આપી હોય તમને, તો પહેલા 3 અક્ષર કેવા હોય? બરાબર. લઘુ લઘુ લઘુ. બરાબર. એ પછી આવે છે 14 અક્ષરનો વસંતલિકા. બહુ વસંતલિકા છંદ 14 અક્ષરનો. બંધારણ તભ જજ ગાગા. બરાબર. એની પંક્તિમાં 14 અક્ષર હોય. પછી માલિની છંદ આવે છે, એમાં 15 અક્ષર હોય. એનું બંધારણ ન મ ય. પછી સ્ત્રકધર આવે છે. બરાબર. એના અંદર 21 અક્ષર હોય. બહુ 21 અક્ષર હોય. એનું બંધારણ મર ભન ય એટલે મર ભન 3 ય. બરાબર. સ્ત્રકધર 21 અક્ષર યાદ રાખવાનું. પછી સાદુળ વિકૃત છંદ 19 અક્ષરનો. બહુ બંધારણ મસ જસ તત ગાગા. બહુ 19 અક્ષરનો છંદ છે. બરાબર. આપણા 17 અક્ષર એટલા માટે શીખ્યા, બરાબર, ગણ્યા, કંઈમાં કદાચ ભૂલ થાય, પણ આ તો બધા એક એક જ છંદ છે. 21 અક્ષરના, 19 અક્ષરના, 15 અક્ષરના, 14 અક્ષરના, એમાં ભૂલ ના થાય. બરાબર. 9મો છે મનહર છંદ, એમાં 31 અક્ષર આવે. અને 10મો તારો અનુષ્ટુપ છંદ, બરાબર, 32 અક્ષર આવે. બરાબર. તો આપણે જોઈએ કેટલાક ઉદાહરણ. તો તમને ઉદાહરણ જોવો એટલે તમને ખબર પડે કે કઈ રીતે કરાય. તો જો પહેલાં સૌપ્રથમ શું કરવાનું, પંક્તિ જોઈ, પંક્તિના ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 અક્ષર થયા.
હવે 17 અક્ષરના આપણા જો 4 છંદ છે તો પહેલા 3 લીટી જોવાની, સોરી પહેલા 3 શબ્દો જોવાના. તો જો પહેલો કયો છે? લઘુ, બીજો ગુરુ, ત્રીજો ગુરુ. જો લઘુ ગુરુ ગુરુ હોય તો તમે જુઓ લઘુ ગુરુ ગુરુવાળો કયો છે? લઘુ ગુરુ ગુરુ. ત્યાં જવાબ શું આવે? શિખરણી. બહુ શિખરણી છંદ. પછી જો આગળ ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ. અક્ષર ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 અક્ષર. પહેલા 3 જુઓ. ઉ મોટો છે એટલે ગુરુ, ભા એટલે ગુરુ અને છે એટલે ગુરુ. જો 3 3 ગુરુ હોય તો તારો છંદ કયો આવે? મંદાક્રાંતા. બરોબર. ત્રીજો જુઓ. જો 1 2 3 ને 4 4 ચરણ આપ્યા છે. હવે જો 4 ચરણનો છંદ હોય અને અક્ષર ગણો તમે તો 1 2 3 4 5 6 7 8 અક્ષર. 1 2 3 4 5 6 7 8 એટલે 8 8 16. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 બરાબર. 4 4 ચરણ હોય અને 8 8 અક્ષર હોય બરાબર. તો એ તારો છંદ કયો કહેવાય? અનુષ્ટુપ. હવે ચોથો જોઈએ આપણે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18. બરાબર. જો ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. પહેલી પંક્તિમાં 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15. તો 16 + 15 એટલે 31 અક્ષર. જો 31 અક્ષરનો કયો છંદ? મનહર. પાંચમું જોઈએ. ભૂરું છે નામ સ્વચ્છ સ્વચ્છ દિશતી એક, નથી વાદળી. તો અક્ષર ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. તો 19 અક્ષરનો છંદ કયો તમારો? સાદુલ વિકૃત. સાદુલ વિકૃત છંદ. તો આપણે આ જે અક્ષરમેળ, હવે જે માત્રામેળ છંદ. જોઈએ હવે આપણે જે માત્રામેળ છંદ. તો માત્રામેળ છંદમાં આમ તો 5 છે. દોહરો છંદ, ચોપાઈ છંદ, હરિગીત છંદ. એ સિવાય તમારે ઝૂલનાર છંદ આવે, સવૈયા છંદ આવે. પણ તમારા પરીક્ષા માટે અગત્યના 3 છંદ છે માત્રામેળમાં: દોહરો છંદ, ચોપાઈ છંદ અને હરિગીત છંદ. તો જોઈએ આપણે. તો દોહરો છંદમાં 24 માત્રા હોય. પ્રથમ અને ત્રીજા ચરણમાં 13 માત્રા અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા. તો ગણો 1 આ રીતે માત્રા ગણાય. 1 1 આ 2 આ 2 આ 2 2 1 2 2 1 1 2 2 1 1 2 1. તો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 1 મિનિટ. જો પ્રથમ ચરણમાં તમારો પ્રથમ અને ત્રીજા ચરણમાં તમારે 13 માત્રાઓ હોય બરાબર. અને પ્રથમ આ પહેલું બીજું ત્રીજું 4 ચરણ. તો પ્રથમ ચરણમાં તમારે 13 માત્રાઓ હોય. આ બીજા ચરણમાં તમારે 11 માત્રાઓ હોય. ત્રીજા ચરણમાં તમારે 13 હોય અને ચોથા ચરણમાં તમારે 11 હોય. તો જો આપણે ગણીએ, આ 1 એટલે 2, આ તાસ એટલે 2 ગણાય, આ થી એટલે 2 ગણાય, પછી સૌ છે એટલે 2 ગણાય, પછી આ ઈ નહીં કોશ કોરી જે બરાબર એટલે આ 2 ગણાય બરાબર. રીસ એટલે 1 ગણાય અને આ 2 ગણાય અને આ 2 ગણાય બરાબર. તો તમે ગણો તો 2 2 4 5 6 7 8 9 10 11 12 13 બરાબર. 13 માત્રાઓ થાય અને અહીંયા ગણો તો 11 થાય બરાબર. તો 13 11 13 11 માત્રા આવે તમારે તો દોહરો છંદ થાય. એ ચોપાઈ છંદમાં 15 માત્રા આવે બરાબર. 4 ચરણ આવે બરાબર. તમે ગણો તો આ 2 2 4 5 6 7 8 9 10 11 12 13 14 અને આ ટપકા નહીં 15 બરાબર. 15 માત્રા થાય. 4 ચરણ 15 15 આવે તો તમારે ચોપાઈ છંદ થાય. હરિગીત છંદમાં 4 ચરણ આવે
બરાબર, પણ અમુક વખત આ તમને એક જ પંક્તિ પૂછે, બરાબર, 28 માત્રા થાય, તમે આની માત્રા ગણો, બરાબર, તો 28 માત્રા થશે, બરાબર. તો આ તમારા માત્રામાં છંદ હતા, બરાબર. મેં તમને કેટલાક ઉદાહરણ આપ્યા છે, જે તમારે જાતે કરવાના અને કોમેન્ટ બોક્સમાં એનો સાચો જવાબ કોમેન્ટ કરવાનો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે હવે ભાઈ કયા વિષયનો વિડીયો હું લઈને આવ્યો. જય હિન્દ.